દારૂ સ્મગલિંગનો અનોખો જુગાર પકડાયો છે। બોલેરોમાં લોખંડના રોલમાં છુપાવીને લાવવામાં આવતો જથ્થો ઝડપાયો છે। લસકાણા પોલીસે 9 લાખથી વધુનો દારૂ ઝડપ્યો છે, જેમાં મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે। સુરત શહેરમાં દારૂ ઘુસડવા માટે અપનાવવામાં આવતી નવી રીતનો પર્દાફાશ થયો છે। લસકાણા પોલીસને મળેલી માહિતીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મળી છે। પોલીસે કુલ રૂપિયા 9,31,000ના મૂલ્યનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ જથ્થો એક બોલેરો કારમાં ખૂબ જ ચાલાકીથી છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બોલેરોની અંદર લોખંડના રોલ બનાવવામાં આવ્યા હતા અને તે રોલની અંદર દારૂની બોટલો ભરીને તેને છુપાવવામાં આવી હતી। આ રીત એટલી અનોખી હતી કે પ્રાથમિક નજરે જોતા કોઈને પણ શંકા ન આવે, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આખો કૌભાંડ બહાર આવી ગયો હતો। મળતી માહિતી મુજબ આ દારૂ સુરત શહેરમાં સપ્લાય થવાનો હતો, પરંતુ તે પહેલા જ લસકાણા પોલીસે કાર્યવાહી કરીને આખો જથ્થો કબજે કરી લીધો છે। આ બોલેરો ભાગ્યલક્ષ્મી કમ્પાઉન્ડ વિસ્તારમાં પડેલો મળ્યો હતો, જ્યાં પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। પોલીસે બોલેરોમાંથી કુલ 5,221 દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે 9,31,000 રૂપિયા થાય છે। આ કેસમાં નારાયણ રાઠોડ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે। પોલીસે દારૂ ભરેલો બોલેરો પણ કબજે કરી લીધો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર બતાવી દીધું છે કે દારૂની હેરાફેરી માટે સ્મગલર્સ નવી રીતો અપનાવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ રેકેટના અન્ય સભ્યો સુધી કેટલા ઝડપી પહોંચે છે અને આ જાળ કેટલું મોટું છે, પરંતુ હાલ માટે લસકાણા પોલીસની આ કામગીરીને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે। સુરતમાં પાટીદાર ગઢમાં ભાજપની જોરદાર વાપસી, 10 વર્ષ બાદ પાલિકામાં ફરી એન્ટ્રી। વરાછામાં જીત બાદ એમએલએ કુમાર કાનાણીનો ત્રીખો પ્રહાર, વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। સુરત શહેરની રાજકીય તસવીરમાં એક મોટો ફેરફાર સામે આવ્યો છે। પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપે 10 વર્ષ બાદ ફરી મજબૂત વાપસી નોંધાવી છે। સુરત મહાનગરપાલિકાની તાજી ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે મોટી જીત મેળવી છે, જેને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। જો ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ 2015 દરમિયાન આ વિસ્તારમાં કોંગ્રેસનો પ્રભાવ જોવા મળતો હતો, જ્યારે 2021 બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો દબદબો ઉભો કર્યો હતો, પરંતુ હવે 2026માં મતદારોના નિર્ણયે ફરી એકવાર રાજકીય દિશા બદલી નાખી છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે આગળ ધપાવ્યો છે। આ જીત બાદ સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા વિરોધ પક્ષ પર તીખી ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેમનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ભાજપ વાળાને જો અમે પરસેવો ન પડી દઈએ તો અમે અમારી માને ખાવા નહીં હોઈએ। આપ વાળા બોલ્યા છે, આપ વાળા બોલ્યા છે, અરે ભાઈ ચૂંટણી છે, બધા મહેનત કરે, બધા પરસેવો પાડે, એમાં ગરમી છે, પરસેવો તો થાય, પણ તમારે રેલો એટલો ઉતરી ગયો છે, ભીનો થઈ ગયો છે, તમારે બતાવવાનું છે। 26 તારીખે એને કોનું દૂધ પીધું છે એ મતદાન કરી અને તમારે એનો જવાબ આપવાનો છે। 26 તારીખે જવાબ અને 28 તારીખે પરિણામ આવવાનું છે। 28 તારીખે પરિણામ આવવાનું છે। વરાછાની જનતા આપને બતાવવાની છે કે તમે તમારી માને નહીં માસીને ધારીને આવ્યા છો। આ જવાબ તમારે આપવાનો છે। કતારગામમાં એમ્બ્યુલન્સ અકસ્માત સર્જાયો હતો। બહાદુરસિંહ બ્રિજ પર ડિવાઈડર પર એમ્બ્યુલન્સ ચડી ગઈ હતી। અંદર રહેલા વૃદ્ધ પેશન્ટને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજે એક એમ્બ્યુલન્સ અકસ્માતની ઘટના સામે આવી છે। બહાદુરસિંહ બ્રિજ પર ચાલતી એક એમ્બ્યુલન્સ અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ એમ્બ્યુલન્સ ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન ગુમાવતા આ ઘટના બની હતી, જેના કારણે વાહન સીધું ડિવાઈડર પર ચડી ગયું હતું। ઘટના સમયે એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધ પેશન્ટ હાજર હતા, જેને તરત જ સુરક્ષિત રીતે બહાર કાઢીને નજીકની કિરણ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની ગંભીર ઈજા નોંધાઈ નથી અને સમયસર કાર્યવાહી થતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્રિત થયા હતા અને એમ્બ્યુલન્સને ડિવાઈડર પરથી હટાવવા માટે મદદરૂપ બન્યા હતા। હાલમાં એમ્બ્યુલન્સને સલામત રીતે નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હતી। આ બનાવે ફરી એકવાર ટ્રાફિક દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે। ખાસ કરીને ઇમરજન્સી વાહનો માટે વધુ ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ હાલ માટે રાહતની વાત એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। શહેરના અમરોલી વિસ્તારમાં 11 વર્ષીય માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના બની છે। પરિવારે અમરોલી પોલીસમાં જાણ કરતા આરોપી દુકાનદારને પોલીસે ઝડપી પાડ્યો હતો।
આરોપીને પકડી પાડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં એક શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં એક માસૂમ બાળકી સાથે છેડતી કરવાના આરોપમાં પોલીસે એક આધેડ વ્યક્તિને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ 11 વર્ષીય બાળકી નજીકની દુકાન પર આલુપુરી લેવા ગઈ હતી. આ દરમિયાન દુકાનદાર દિનેશ જીવરાજ રામાણીએ બાળકી સાથે વાતચીત શરૂ કરી હતી. આરોપ છે કે તેને બાળકીનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો અને પછી તેને દુકાનની અંદર ટેબલ પર બેસાડીને ગેરવર્તન કર્યું હતું. દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક હાજર ન હોવાનો લાભ લઈને આરોપીએ બાળકી સાથે અડપલા કરી છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે કે નાના બાળકોની સુરક્ષા અંગે વધુ જાગૃતિ અને સાવચેતી રાખવી જરૂરી છે. માતા પિતાને પણ પોતાના બાળકોને અજાણ્યા લોકો સાથે સાવચેત રહેવા અંગે સમજાવવું જરૂરી બની ગયું છે, પરંતુ સાથે જ આવી ઘટનાઓ આરોપીઓને કડક સજા મળે તે પણ એટલું જરૂરી છે. તેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. હાલ માટે અમરોલી વિસ્તારમાં આ બનાવને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. VNSGUમાં હાઈટેક નકલકાંડ. લાઈવ પરીક્ષા દરમિયાન ChatGPT પર પેપર અપલોડ કરતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા છે. AI થી જવાબ લખતા રંગે હાથે પકડાયા. યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાઈટેક નકલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ગેરવપરાશ કરાયો હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ MBBS સહિતની પરીક્ષામાં કુલ 6 વિદ્યાર્થીઓએ નકલ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ લાઈવ પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રનો ફોટો લઈને તેને ChatGPT પર અપલોડ કરતા હતા અને ત્યાંથી મળેલા જવાબોને પોતાની આન્સર શીટમાં લખી રહ્યા હતા. આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે ફ્લાઇંગ સ્કોડે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું અને વિદ્યાર્થીઓને રંગે હાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા વિદ્યાર્થીઓમાં 2 MBBS ના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, જેને લઈને મામલો વધુ ગંભીર બન્યો છે. યુનિવર્સિટી તંત્રએ આ મામલે કડક કાર્યવાહી કરતા તમામ 6 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી દીધી છે. સાથે જ દરેક વિદ્યાર્થીને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસને લઈને હવે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે મામલાની ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ગઈકાલે જે સુનાવણી હતી, જુદા જુદા આપણી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે સેમેસ્ટરની પરીક્ષાઓ હતી માર્ચમાં, તેમાં તે પૈકી 219 વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવેલી હતી. એમાં અલગ અલગ વેરાયટીના અમારી પાસે કેસો નેમટેકની કમિટી સમક્ષ આવતા હોય છે. ખાલી એની પાસે કાપલી હોય, કાપલીમાંથી લખતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, અથવા તો એ પાટિયામાં લખેલું હોય, ડ્રેસમાં લખેલું હોય, હાથ પર લખેલું હોય, કે પછી આ ટાઈપની આધુનિક ટેકનોલોજી એટલે કે ChatGPT કે જેમિની કે ગૂગલનો ઉપયોગ કરતો હોય. આવા બધા જે કેસ છે ગત પરીક્ષાઓમાં કોલેજ કક્ષાએ કાં તો સુપ્રિન્ટેન્ડન્ટ હોય અથવા તો સ્કોડ હોય, આ બધી ટીમોએ કર્યા હોય અને એની સુનાવણી ગઈકાલે રાખવામાં આવી હતી. હવે આ 219 પૈકી 5 કે 6 જે વિદ્યાર્થીઓ ના કેસ હતા તે આધુનિક ટેકનોલોજી મોબાઈલની સાથે કોઈ આ ટાઈપની જે જેમિની હોય કે ChatGPT એની સાથે જોડાણ કરી અને એનો ઉપયોગ કરીને માલ પ્રેક્ટિસ કરતા એ પણ ગઈકાલે માલુમ પડેલું હતું. સાહેબ, કઈ રીતની દંડની કાર્યવાહી કેટલી ગંભીર બાબત? જનરલી આ જે કોમન એક્ટ આવ્યા પછી જે સ્ટેચ્યુટની જોગવાઈ છે તેમાં ખૂબ વિદ્યાર્થીઓને રાહત છે, કારણ કે એ જે તે વિષયમાં પકડાય એ વિષયનું જ પરિણામ જનરલી રદ થતું હોય છે. અને તે સિવાય હવે પછી એ ન કરે તેના માટે પણ ફાઇનાન્શિયલ બર્ડન એના માટે એટલે પેનલ્ટી વધારી છે. દાખલા તરીકે ગઈકાલે જે હતી તેમાં 1,000 થી માંડીને 10,000 સુધીનો દંડ કેસની કઠિનતાને આધારિત થઈ છે. અને એ પરીક્ષા છે જે તે વિષયનું પરિણામ પણ રદ થાય અને આવનાર 1 કે 2 પરીક્ષા સુધી એ પરીક્ષા નહીં આપી શકે તેવી પણ જોગવાઈમાં હતી. મંગળવારે યોજાયેલી MPECની સુનાવણી દરમિયાન આ તમામ 6 કેસ સામે આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આ બનાવે શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીના ગેરવપરાશ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક તરફ AI જેવા સાધનો શીખવા માટે ઉપયોગી છે, તો બીજી તરફ તેનો દુરુપયોગ પણ વધતો જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ છે કે આવી હાઈટેક નકલને રોકવા માટે યુનિવર્સિટીઓ કયા નવા પગલાં લેશે અને વિદ્યાર્થીઓને આવા પગલાંથી કેવી રીતે દૂર રાખવામાં આવશે.